નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. અરવલ્લી જિલ્લાના પાલ્લા ખાતે તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના પાલ્લા ખાતે આજે યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગતની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાએ યુવા વર્ગમાં ઉત્સાહ અને રમતના મહત્વને રેખાંકિત કર્યો. સાબરકાંઠા અરવલ્લી લોકસભા ક્ષેત્રના ભિલોડા મેઘરજ તાલુકાને આવરી લેતી આ સ્પર્ધાનું આયોજન શ્રી R.H. પટેલ વિદ્યાલય પાલ્લા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રમતને માત્ર શારીરિક કસરતના સાધન તરીકે નહીં પરંતુ જીવનના વિવિધ પાસાઓને મજબૂત બનાવનારા સાધન તરીકે પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી પ્રેરિત હતો, જેમાં યુવાનોને શિસ્ત, ટીમવર્ક અને આત્મવિશ્વાસના પાઠ શીખવવામાં આવ્યા હતા. આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહકોની બાબતોના રાજ્યકક્ષાના મંત્રી શ્રી P.C. બરંડાની અધ્યક્ષતામાં અને માનનીય સાંસદ શ્રી શોભનાબેન બારૈયાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પર્ધાનું સંચાલન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીની અધ્યક્ષતા હેઠળનો આ કાર્યક્રમ એક નવી શરૂઆતનું પ્રતીક બન્યો, જેમાં રાજ્ય સરકારના રમત વિકાસ પ્રત્યેના પ્રતિબદ્ધતાને દર્શાવવામાં આવ્યું. માનનીય સાંસદ શ્રી શોભનાબેન બારૈયાએ સંબોધન કરતા ખેલનું મહત્વ જણાવ્યું કે ખેલ માત્ર શરીરને મજબૂત બનાવતા નથી પરંતુ મનને પણ નવી દિશા આપે છે. આજના યુવાનોને રમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાથી તેઓ તેમના દેશના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી શકશે. સાંસદ ખેલ મહોત્સવ જેવા કાર્યક્રમો ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં રમતની સંસ્કૃતિને મજબૂત કરશે, જેથી આપણા યુવાનો વિશ્વ સ્તરે ચમકી શકે. તેમના વાક્યોમાં રમતને જીવનમાં અંતર્ગત ભાગ તરીકે જોવાની પ્રેરણા મળી, જેના કારણે ઉપસ્થિત યુવાનોમાં નવો જુસ્સો જાગ્યો. માનનીય મંત્રી શ્રી P.C. બરંડાએ તેમના સંબોધનમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા આદિજાતિ વિકાસ અને રમત કાર્યક્રમોને યુવાનોને આત્મનિર્ભર બનાવવાના છે. કબડ્ડી જેવી પરંપરાગત રમતો આપણી સંસ્કૃતિનો અભિન્ન અંગ છે અને આવી સ્પર્ધાઓ દ્વારા આપણે આપણા યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્તુત કરીશું. આ કાર્યક્રમમાં જોડાયેલા દરેક ખેલાડીઓને અમે વધુ તકો આપીશું, જેથી તેઓ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે. મંત્રીશ્રીના આ ઉક્તિઓએ કાર્યક્રમને વધુ ગંભીર અને ઉદ્દેશપૂર્ણ બનાવ્યો, જેમાં સરકારી યોજનાઓના લાભ અને રમત વિકાસના ભવિષ્યની ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોર, જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખ તેમજ અન્ય જિલ્લા પદાધિકારીઓએ પણ ઉપસ્થિત રહીને કાર્યક્રમને આગળ વધાર્યો. વિશેષ રીતે જિલ્લા રમત ગમત અધિકારી શ્રી પ્રકાશ કલાસવા અને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ભૌમિક ઓઝાએ સ્પર્ધાનું સંચાલન અને તકનીકી માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેલાડીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા, જેના કારણે વાતાવરણ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી બન્યું. આવા કાર્યક્રમો દ્વારા અરવલ્લી જિલ્લાના યુવાનોમાં રમત પ્રત્યેની રુચિ વધશે અને તેઓ વિકાસના પથ પર આગળ વધશે. રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી. બે હાથ ઊંચા કરી બોલવાનું. ભારત માતા કી વંદે વંદે. નમસ્કાર. આજના સાંસદ ખેલ મહોત્સવ કબડ્ડીનો જે આજે આપણે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ ભિલોડા વિધાનસભામાં, અને એમાં ઉપસ્થિત આપણા જ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રીશ્રી એવા P.C. બરંડા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પ્રિયંકાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખજી તથા બંને અમારા મંડળના પ્રમુખશ્રીઓ અનિલભાઈ અને મનોજભાઈ, અને અમારા રાજુભાઈ નીનામાં DPO શ્રી, મામલતદાર શ્રી, તમામ અધિકારી શ્રી, શાળાના શિક્ષકો, સ્ટાફ, કેળવણી મંડળના પ્રમુખશ્રી અને સૌ મંચસ્થ મહાનુભાવો, અમારા વડીલ PT નાઈ તથા રમતગમત અધિકારી કલાસવાજી, સૌ મંચસ્થ મહાનુભાવો, નામી અનામી સૌનો અહીંયા સ્વાગત છે. આપ સૌ જાણીએ છીએ કે સાંસદ ખેલ મહોત્સવ, ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડિયા, રમશે ગુજરાત, જીતશે ગુજરાત જેવા કાર્યક્રમો થકી આ એક સાંસદ ખેલ મહોત્સવનો પણ એક યુવાનોને એક સારું પ્લેટફોર્મ મળી રહે, રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે એમની પ્રતિભાઓને ઓળખ થાય અને એક સારું પ્લેટફોર્મ મળી રહે એના માટેનું આ આયોજન થઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે ખૂબ અંદરના વિસ્તારોમાં બાળકોમાં ખૂબ સારી પ્રતિભાઓ પડેલી હોય છે, પણ એને પ્લેટફોર્મ ન મળે તો એ પ્રતિભાઓ દબાઈ જતી હોય છે. પણ આવા મહોત્સવ થકી
એમને સારું એવું પ્લેટફોર્મ મળે છે અને એ આગળ વધે છે. અહીંયા મને જાણીને આનંદ થયો કે ઘણા બધા બાળકોએ ખેલ મહાકુંભમાં રાજ્ય સ્તરે પણ એમની નિમણૂક થઈ છે અને એમણે ઇનામો મેળવવાનું જે આપણને ગૌરવ થાય એવું કાર્ય કર્યું છે. આવનારા સમયમાં પણ ખૂબ બધા બાળકો આમાં જોડાય, એમની રમત ગમતમાં એમનો જે વિશ્વાસ, એમનું મનોબળ, એમની તાકાત, એમની શક્તિ, એમનું સ્વાસ્થ્ય જળવાય એના માટેના પ્રયત્નો છે. અને એના થકી નશા મુક્તિમાં પણ આપણે અગ્રેસર રહીશું, કારણ કે આપણું સ્વાસ્થ્ય સારું હશે એટલે આપણને બીજી કશી કંઈ જરૂર નહીં પડે. એટલે સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જેમણે ભાગ લીધો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારે જ્યારે મંગળવારે સંસદીય સમિતિની બેઠક હતી, એમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા રાષ્ટ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર એવા મનસુખભાઈ માંડવિયા સાહેબ જ્યારે ઊભા થઈને વાત કરતા હતા અને એમણે જ્યારે એમ કીધું કે સાંસદ ખેલ મહોત્સવમાં સૌએ સારો એવો ભાગ લીધો છે અને એમાં ગુજરાતે પણ સારું એવું પરફોર્મન્સ કરી બતાવ્યું છે, જ્યારે ગુજરાતનું નામ આવે એટલે મને અહીંયા પણ કહેતા આનંદ થાય છે કે આપણી લોકસભામાં પણ જ્યારે અધિકારીઓ સાથે બેઠીને અમે ચર્ચા કર્યા હતા, માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં અને આરએસીની અધ્યક્ષતામાં અને રમતગમતના અધિકારીઓની અધ્યક્ષતામાં જ્યારે અમે બેઠક કરી ત્યારે થોડા જ દિવસોમાં આપણી લોકસભામાં 58 જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન માત્ર અઠવાડિયામાં થઈ ગયું હતું. એટલે હવે પછી જ્યારે આવો સાંસદ ખેલ મહોત્સવ આવશે ત્યારે મને વિશ્વાસ છે કે વધારેમાં વધારે 1,00,000 2 લાખ ઉપર સંખ્યા જતી રહેશે બંને જિલ્લામાંથી, એવી હું આપ સૌની પાસેથી અપેક્ષા રાખું છું. આપ સૌના ખૂબ સારા સહકારથી અને અહીંયા જે આ શાળા છે RH પટેલ વિદ્યાલય પાલ્લા, એમને ખૂબ એવું સારું સ્વાગત કરીને અહીંયા આયોજન કર્યું છે એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા તમામ સ્ટાફ હાજર છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા સમયમાં સૌ બાળકો આગળ વધે, એમનું સ્વાસ્થ્ય સારું રહે, એમની પ્રગતિ થાય અને ભારતમાં અને રાજ્યમાં એમનું નામ રોશન થાય એવી અપેક્ષા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ.